એવું નારદ સૂત્રની અંદર ભગવાન કહે છે કે હે નારદ, ન હમ વસામી વૈકુંઠે ન હમ યોગીનામ હૃદય છ, ન હમ વસામી વૈકુંઠે ન હમ યોગીનામ હૃદય છ, મદભક્તા તત ગાયત્રી તિષ્ઠામિ ચ નારદ. હે નારદ, હું કોઈ વૈકુંઠમાં વસતો નથી, હું કોઈ યોગીઓના હૃદયમાં રહેતો નથી, પણ મારા ભક્તો જ્યાં મારું ગુણગાન કરે, મારા ભક્તો જ્યાં મારું સ્મરણ કરે, મારા ભક્તો જ્યાં મારું ભજન કરે, મારી બંદગી કરે, ત્યાં મારો હંમેશના માટે વાસ હોય છે. આવું ભગવાને નારદજીને કહેલું છે. તો કથાની અંદર કોઈ ને કોઈ સ્વરૂપે ઈશ્વર હાજર હોય છે. એટલે તો આપણે ત્યાં કથાઓ, સત્સંગ આ બધું તીર્થ અને પવિત્ર ગણવામાં આવે છે. અને 12 મહિને આપણે દિવાળી આવે એટલે આપણે બધા ઘરની અંદર સાફ સફાઈ કરીએ ને, બધા બહેનો બધા સાફ સફાઈ કરે ઘરની અંદર, દાણા અને બાવા જે ત્યાં સોચ્યું હોય એ કાઢી નાખે અને ઘરને સાફ સફાઈ કરે. એમ વર્ષની અંદર એક દિવસ આવી કથાની અંદર જઈ અને આપણા હૃદયને સાફ કરી અને પવિત્ર બનાવવું. આ પવિત્ર બનવાનું સ્થળ છે. વર્ષની અંદર એક દિવસ ભલે શિવ કથા, ભાગવત કથા, રામ કથા, કોઈ સત્સંગ એમાં જઈ અને જેમ આપણે 12 મહિને ઘરની સાફ સફાઈ કરીએ એમ આપણા હૃદયને સાફ સફાઈ કરવી અને હૃદયને પવિત્ર બનાવવું. કારણ કે પવિત્ર હૃદય છે ને એ જ ભગવાનને પ્રિય છે. રામાયણની અંદર ભગવાન રામ વિભીષણને કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે સલ કપટ છિદ્ર ન બાવા. હે વિભીષણ, મને નિર્મળ મનનો માણસ પ્રિય છે, જ્ઞાની પ્રિય છે એવું નથી કીધું, કોઈ ધ્યાની, કોઈ તપસ્વી પ્રિય છે એવું નથી કીધું, પણ જે નિર્મળ મનનો છે એ મને પ્રિય છે. નિર્મળ મન જન સો મોહી પાવા, મને સળ કપટ વાળો માણસ પ્રિય નથી. એટલે આવી કથાઓમાં જઈને આપણા મનને સ્વચ્છ બનાવવું, પવિત્ર બનાવવું, તો આ કથા મારો ને તમારો થાક ઉતારશે. બસ વિશેષ તો કાંઈ નહીં, કથાની અંદર આપણે બોલતા નથી, પણ આ તો દાદાનો ભાવ છે. 2 શબ્દ બોલ્યા તો આપ સર્વને જય સિયારામ અસ્તુ.